શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 21મો દોહા. શ્રી સહજાનંદ શ્રી હરિ જનતારન જગવંદ બાર બાર કર જોરી કે વંદત में सुख कंद अज्ञानतम विकट हरन प्रगट भय जिमि भान शरणागत जन तीन को देत अभय पद दान देत अभय पद दान. સહજાનંદ સ્વામી એ જગતનો ઉદ્ધાર કરવાને માટે પધારેલા પૃથ્વી ઉપર સુખના કંદ સુખના મૂળ એવા શ્રીહરિને વારંવાર હાથ જોડી વંદન કરી અજ્ઞાનતમ વિકટ હરન, અજ્ઞાન રૂપી જે વિકટ અંધારું છે, ઘોર અંધારમાં આપણે ટોચ બત્તી હોય ને તો નીકળી જાય, પણ અજ્ઞાન રૂપી અંધારામાંથી જીવને પસાર થવું બહુ ભયંકર વાત છે. ઘોર અંધારું છે અને એ અંધારાને ઉલ્લંઘી અને આત્માના પ્રકાશ સુધી પહોંચવું છે અને એના પ્રકાશમાં ભગવાન બેઠા છે. જીવનો જે પ્રકાશ છે એના થકી પેલો અજ્ઞાન અંધારું આવે. એમાં અજ્ઞાન અંધારું એટલે અજાણતા, અજ્ઞાનતા લગભગ તો પડી જ હોય એવી અજ્ઞાનતા. પ્રગટ ભય જીમી ભાન, રાત્રિનું અંધારું દૂર કરવા માટે જેમ સૂર્યનારાયણ પ્રગટ થાય અને અંધારું બધું દૂર થઈ જાય, એમ સહજાનંદ સ્વામી સૂર્ય પ્રગટ થયા અને અજ્ઞાન અંધારું બધું જ ગયું. શરણાગત જન તીનકું દેત અભય પદ દાન, શરણે આવે એવા જીવોને અભયદાન આપનારા શ્રીહરિ એને વારંવાર વંદન કરી અને હવે આગળ પગલાં માંડું છું ગ્રંથ રચવામાં. સંમત 1876 માગસર સુધી ચતુર્થી ને દિવસ આવ્યો કે દિવસ કયો દિવસ છે? તે દિવસે શ્રીહરિ ગઢડામાં પોતાના ભવનના ચોકમાં પલંગ ઉપર બિરાજમાન હતા. દિવસે લીડા કરી રાત્રિ 1:30 પોર વીતી ગઈ ત્યારે 1:30 પોર લગભગ 10:30 વાગ્યાના સુમારે રાત્રે, ત્યારે મુક્તાનંદ સ્વામી સરોદો લઈને બિહાગ રાગના કીર્તન ગાવા લાગ્યા. ધર્મશાળામાં બેસી કીર્તન ગાય છે અને શ્રીજી મહારાજ આ બાજુ 10-12 પાર્ષદોની સાથે સૂતેલા છે. મહારાજ પોઢ્યા છે, 10-12 પાર્ષદો આમ તેમ પોઢ્યા છે. પછી સૂતાતા અને પાર્ષદો બોલ્યા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાતા લાગે છે. કયો? કારણ કે મુક્તાનંદ સ્વામીનો સ્વર થોડોક ધીમો અને બ્રહ્માનંદ સ્વામીનો અવાજ થોડોક મોટો છે, એટલે મોટો અવાજ આવતો હતો એટલે કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે. પછી પચ્છમ ગામના એક હરિભગત હતા, દેવજી ભગત કરીને, એને ઈશ્વરજી મહારાજ પાસે હતા. મહારાજ એમને કે જુઓ કોણ ગાય છે, તપાસ કરી આવો હતા કીર્તન કોણ બોલે છે. એ વળી સંતની જગ્યામાં ગયા, દરવાજે કોઈક બેઠા હશે, એને પૂછ્યું કોણ ગાય છે, તો કે બ્રહ્માનંદ સ્વામી. મહારાજ પાસે આવીને કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. શ્રીજી મહારાજ કે નક્કી નથી થતું હજી, હાલો આપણે જઈ કે લ્યો. પોતે નીકળ્યા રાતના 10:30-11 વાગે ઉઠીને. કોણ ગાય છે, હકીકતમાં બ્રહ્માનંદ સ્વામી ગાય છે કે નહીં, સત્ય વાત શું છે એ જાણવી છે. હાલો. એક ગાનનું નિમિત્ત લઈ અને શ્રીહરિ મુક્ત મુનિને દર્શન દેવા પધાર્યા છે. પ્રભુ તો જાણે છે કોણ ગાય છે. ધર્મશાળામાં મહારાજ આવ્યા છે રાત્રિના સમયમાં. એ સંતો પોઢ્યા છે અને મુક્તાનંદ સ્વામી બિહાગ રાગના કીર્તન ગાય. તો વિચાર કરો તોય કોઈને કંટાળો નથી આવતો. જો સરોદો લઈને, એકલા નહીં, સરોદો લઈને સ્વામી કીર્તન ગાય છે અને સંતો પોઢ્યા છે.
મુક્ત મુનિ પ્રેમ મગ્ન થઈને ગાતા હતા. મહારાજ ત્યાં કને પહોંચ્યા છે. આધારાનંદ સ્વામી લખે છે કે હું પણ ત્યારે એની સાથે ગાતો હતો. આ તો હાવ ડીઠેલી વાત લખાય છે. હું અને મુક્તાનંદ સ્વામી, જો મુક્તાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામીનો મનમેલા બહુ સારો ગ્રંથ લખવામાં વાત આવી ગઈ. મુક્તાનંદ સ્વામી ગાતા હતા, આધારાનંદ સ્વામી કે હું એની સાથે સાથે ગાતો હતો. અને શ્રીજી મહારાજ આવ્યા એટલે તરત અમે બે જણા ઊભા થઈ ગયા. મહારાજનું સન્માન કર્યું અને ચોકની વચ્ચે ચોતરા ઉપર મહારાજને ગાદી તકિયો નાખી દીધો. ત્યાં મહારાજ બેઠા. પછી શ્રીજી મહારાજ કે કોણ ગાન કરે છે ઈ અમે જો આવ્યા હતા કે બીજું કઈ કામ નતું, ગાય કોણ છે. ત્યારે બધા સંતો કહેવા લાગ્યા મહારાજ મુક્તાનંદ સ્વામી હંમેશના નિયમ મુજબ ગાય છે. દરરોજ ગાતા હતા પાછા, દરરોજ નિયમ પ્રમાણે. ત્યારે શ્રીજી મહારાજ કે કીર્તન ઉપર અમને બહુ ભાવ છે, સાંભળતા તૃપ્તિ થાય જ નહીં, કે હુતા હોય ને તો ઉઠી જાય અમે. અને એવો જ અમને કથામાં પણ ભાવ છે, કથામાં પણ રસ છે. એમ કહી જે સંતોની જાયગામાં જ મહારાજ પધાર્યા હતા. વહેલી રાત્રિનો સમય હતો. આ બધું જોતા જોતા ઉઠીને ગયા અને બપોર મધ્યરાત્રિ પછી મહારાજ કે અમને કથામાં પણ બહુ રસ છે. પછી ગઢડાના પ્રથમ પ્રકરણના વચનામૃતની ત્યાંથી શરૂઆત થઈ. મુક્તાનંદ સ્વામી કે પ્રશ્ન પૂછ્યા, જે મુક્તાનંદ સ્વામી ગાતા હતા ને આવ્યા હતા, અને ત્યાંથી વચનામૃતની શરૂઆત થઈ. રાતના સવારે વહેલી સાધુની ધર્મશાળામાં અહીંથી. પછી તો પ્રથમ પ્રકરણના 2 થી 18 વચનામૃત સુધી વચનામૃત જ આ ગ્રંથમાં લખાયેલા છે. પહેલા વચનામૃતની વાત થઈ, એના પછી બીજા વચનામૃતથી કરીને 18 વચનામૃત સુધી વિસ્તાર થકી મહારાજ જે વાતો કરી એને આધારાનંદ સ્વામી દોહા ચોપાઈમાં લખી છે. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે અમે જે વાત કરીએ ને ધ્યાનપૂર્વક તમારે લખી લેવી. કે લખેલું વંચાય, મોઢે રાખો તો કદાચ ભૂલાઈ પણ જાય. જે અમે બોલીએ એ એક ચોટ તમારે લખી જ લેવું, તમને કામ આવશે. કે પછી શ્રીજી મહારાજ જેમ જેમ વાત કરતા જાય એ મુક્તાનંદ સ્વામી બરાબર યાદ રાખે, અને કદાચ કંઈક સંશય જેવું લાગે તો મહારાજને પૂછી પણ લે. અને સુખ સ્વામી અને આધારાનંદ સ્વામી, શાંત મુનિ અને દહર મુનિ, આ 4 સંતો મુક્તાનંદ સ્વામીના કેવા પ્રમાણે લખ્યા કરે. સ્વામી પોતે લખીએ એમ નહીં. મહારાજ જે કઈ વાત કરીએ ને તો 4 સંતો પાસે સ્વામી તરત લખાવેલી, કોઈ દિવસની વાત રહી ન જવી જોઈએ. હવે લખવાની શરૂઆત કરીએ છીએ. અને ત્યાર પછી 19ના વચનામૃત થી 40 વચનામૃત સુધી વિસ્તારથી બધી કથા લખાયેલી છે. એમ કરતા કરતા ગઢપુરમાં વસંત પંચમી આવી. વસંત પંચમીને દિવસે મહારાજ પત્ર લખી અને દેશ દેશથી હરિભક્તોને બધાને બોલાવ્યા, સંતો આવ્યા. 2 ઘડી દિવસ ચડ્યો એટલે ઉત્સવનો આરંભ કર્યો. આટલા દિવસ મહારાજને ચાંદલો મયારામ ભટ્ટ કરતા હવે ગોપી ભટ્ટ આવ્યા છે, આત્માનંદ સ્વામીના પુત્ર. ગોપી ભટ્ટને મહારાજ સત્સંગમાં રાખ્યા છે. ચતુર્વેદી બ્રાહ્મણ હતા. એ બધો ઉત્તમ રાજાને બિહારી અને વસંત પંચમીનો બધો વિધિ કરાવેલો છે ઉત્તમ રાજા પાસે, અને બધો વિધિ કર્યો છે. અને પછી રંગ પણ શ્રીજી મહારાજ રમ્યા છે. ખૂબ રંગ ઉડાડ્યો, ગુલાલ ઉડાડ્યો, ને સંતો ભક્તજનોને રંગમાં રસબસ કરેલા છે. પછી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી આવી, વસ્ત્રો ધારણ કરી મહારાજ સભામાં બેઠા. ભક્તજનોએ મહારાજનું પૂજન કર્યું, ફૂલના હાર વગેરે ધારણ કરાવ્યા. અને પછી ઈ સભામાં શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 41ના વચનામૃત પ્રમાણે વાત કરી. અને એના પછી પણ 42 થી કરીને 53 વચનામૃત સુધી મહારાજે સભામાં વાતો જે કરી છે એને આધારાનંદ સ્વામી આ ગ્રંથમાં દોહા ચોપાઈમાં લખી છે. સ્વામિનારાયણ હરે મહાવદી એકાદશીને દિવસ શ્રીહરિએ ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત 54 મુજબ સભામાં વાત કરી. એ કથા આખી આવી ગઈ એમાં. પછી શ્રીજી મહારાજ મુકુંદાનંદ મહારાજ
શ્રીહરિ મુકુંદાનંદ બ્રહ્મચારીએ ફરાળનો થાળ તૈયાર કર્યો હતો, એ જમ્યા મહારાજ. સુરતના મહાલક્ષ્મી નામે ધનાઢ્ય વણિક હરિભગતનો થાળ હતો. હતી એકાદશી. સોનેરી કેળા લઈ આવ્યા. ચલો આપણે અહીંયા સોનેરી કેળા ઓછી મળે, સમજ્યા? અમુક અમુક જગ્યાએ સોનેરી કેળા છે, જો કે આપણે પણ બહુ મીઠી આવે. તે સુરતના હરિભક્તો ઘણી બધી સોનેરી કેળાઓ લઈ આવેલા. મહારાજ પછી જમ્યા, સંતો ભક્તોને બધાને આપીએ છે. પછી શ્રીહરિની પૂજા કરાવી, સંત વર્ણિની પણ પૂજા કરાવી અને 12ને દિવસે રસોઈ આપી છે. હુતાશની આવવાને જેટલા દિવસ બાકી રહ્યા એટલા દિવસ સુરતના હરિભક્તોએ બહુ પ્રાર્થના કરી કે મહારાજ અમને રસોઈ દેવી છે. ઓલ્યા કે પેલી અમારી રસોઈ છે, રસોઈ લો ને. ઓલ્યા કે પેલી અમારી લો ને. હવે કેમ કરવું? બધાને રાજી કેમ કરવા લ્યો? તે દિવસે મહારાજ કેવી યુક્તિ કરી, સરસ મજાની યુક્તિ હો. જેહી દિન હી જાકું આય દેખ મગન ભયું, વિવાદ ન રહે વાકું ચિઠ્ઠી કરે પ્રમાણ સબ, વિવાદ કી જીતની બાત ચિઠ્ઠી બિન ન મિટત કબુ, ચિઠ્ઠી में ओलखात जन ही जैसी રીત કે તેહી. જેટલા હરિભક્ત હતા ને સુરતના, એટલી મારે ચિઠ્ઠીઓ બનાવી. એમાં તિથિ લખી નાખી. માનો કે હોળી આવવાને હજી મહિનો ખણ કે 2 મહિના જેટલી વાર છે, એટલી ચિઠ્ઠી લખી નાખી. અને એમાં વાર લખી નાખ્યા, બધાના તિથિ લખી નાખી. ચિઠ્ઠી આમ હકેલી નાખ્યા. બરાબર. પછી એને હકેલીને ઢગલો કરી નાખ્યો મહારાજ. જેટલા હરિભગત હતા ને એટલી ચિઠ્ઠી લખી. પછી મહારાજ કે એક એક ચિઠ્ઠી લઈ લો, જેના હાથમાં જી તિથિ આવે દીદી એની રસોઈ. એટલે કાંઈ માથાકૂટ જ ન રહે ને. લ્યો હે, એટલે પેલી અમારી લો ને અમારી લો ને ઈ નહીં. મહારાજ ચિઠ્ઠી લઈ લો એક એક. એટલે હાવ ટાટા બધા હો. જેના હાથમાં જે તિથિ આવી ને તેથી મહારાજને એ સંતોને જમાડ્યા ભાવથી, જેથી કોઈ પણ વિવાદ રહે નહીં. જેટલી વિવાદની વાત આવે ને તો શ્રીજી મહારાજ એ પ્રમાણે ચિઠ્ઠીઓ બનાવી નાખતા હો. તો આ પ્રમાણે રસોઈનું નક્કી થયું. એટલે હરિભક્તો બધા આરામથી બેઠા. જેદી જેદી વારો આવશે દીદી રસોઈ દેવાની છે, ત્યાં સુધી મહારાજ કે રહ્યો સત્સંગ કરો. એટલે પછી શ્રીજી મહારાજ પ્રથમ પ્રકરણના 55માં વચનામૃતથી 57 વચનામૃત સુધી બધી વાતો કરી સભામાં. એ 3 વચનામૃત એના થયા. ને આ બધું જ વર્ણન મુક્તાનંદ સ્વામી બધું લખી લેતા. કારણ કે લખી રાખ્યા વગર વાત પછીથી ખબર પડે નહીં. ભગવાન સંબંધી જેટલી વાત છે એ બધી મોક્ષદાયક છે. અને ભગવાન સિવાયની અન્ય વાત ગમે તેવી હોય પણ બધી નકામી વાતો છે. ભગવાનના ભક્ત ભગવાન સિવાય અન્ય વાત અધિક માનતા નથી. ભગવાનની જ વાતને સર્વ કરતા અધિક માને છે. ગમે એટલો બુદ્ધિમાન માણસ હોય પણ ભગવાન થકી અધિક કાંઈ ન જાણે તો એને ભવ ભટકણ મટે. નહીતર ભગવાન કરતા જો બીજું વિશેષ કાંઈક મનાઈ જાય તો ભવાટવી એની મટતી નથી. અને આવી સમજણ ભગવાનના ભગતને જ આવે ભાઈ, બીજા નથી આવતી હો. ભગવાન સિવાય દુનિયામાં બીજું કાંઈ અધિક છે જ નહીં. એ સમજણ ભગવાનના ભગત વિના આવતી નથી. પછીથી શ્રીજી મહારાજે સંતની જગ્યામાં જે વાતો કરી એના 58ના વચનામૃત પ્રમાણે બધી વાર્તા થઈ. ત્યાર પછી 59માં વચનામૃત મુજબ વાતો કરી. એમ કરતા કરતા હુતાશની આવી. દેશોદેશ પત્ર લખી અને શ્રીજી મહારાજ ગઢપુરમાં સંત હરિજનોને બોલાવ્યા. હવે મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણ જ્યારથી પધરાવેલા દાદા ખાચરના દરબારમાં ત્યારથી કે સંતો ત્યાં ઉત્સવ કરતા હો. સમય સમય સાંજ સવારે મંગળા આરતી દરરોજ થતી. અને મંગળા આરતી થાય ત્યારે શ્રીજી મહારાજ ત્યાં આવીને બેસતા. 2 ઘડી દિવસ ચડે ત્યાં સુધી સંતો બીભાસ, ભૈરવ, વિલાસ વગેરે રાગના કીર્તનો ગાતા. આરતી થઈ ગયા પછી
દિવસ થોડો તળે ચડે ત્યાં સુધી બધા કીર્તનો ગાતા મહારાજની જોડે બેસીને. કીર્તનો ગવાય અને પછી મહારાજ સત્સંગની વાતો કરે. એમાં 60માં વચનામૃત મુજબ વાતો બધી થઈ સભામાં. ત્યાર પછી 61 થી કરીને 67 સુધીના વચનામૃતો. એમ કરતા કરતા રામનવમી આવી છે ગઢપુરમાં. રામનવમીને દિવસે શ્રીહરિએ દેશ દેશોમાં ફરતા સંતો અને હરિભક્તોને પત્ર લખીને બધાને બોલાવ્યા. અને એ ઘણા બધા સંતો હરિભક્તો આવ્યા. એટલે હરિભક્તોને બધાને લક્ષ્મીવાડીમાં ઉતાર આપ્યા. આવો તમે ત્યાં ઉતરો. સંતો દરબારમાં ઉતરે, તમે બધા લક્ષ્મીવાડી ઉતરો. રામનવમીનો દિવસ એટલે શ્રીહરિની પણ જન્મતિથિ હોવાથી હરિભક્તો એને સર્વોપરી ઉત્સવ માનતા હો. મહારાજની તિથિ છે એમ, સર્વોપરી ઉત્સવ. જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, વસંત પંચમી, હુતાશની, ફૂલડોળ વગેરે ઉત્સવના દિવસો તો છે, પણ શ્રીહરિની જન્મ તિથિ રામનવમીને દિવસે હોવાથી હરિભક્તો એને સર્વોપરી ઉત્સવ જાણતા. એટલે આજે રામનવમીનો ઉત્સવ હતો ને, એટલે અગણિત સંખ્યામાં હરિભક્તો બધા આવ્યા હતા ગઢપુર. આખી લક્ષ્મી વાડી ભરાઈ જાય ના. એ બધા ગેલામાં આવે એટલે એની વ્યાધિ નહીં કાંઈ. બાકી ઝાડ ઘણા બધા લક્ષ્મીવાડીમાં એ ગામ વાળા એક એક ઝાડ નીચે ઉતારો રાખી દે. અલગ અલગ ગામ વાળાઓ, એકલા એકલા નહીં, આખા ગામના ભક્તો ભેળા રહેવાનું. અગણિત હરિભક્તો આવ્યા છે. ઉત્સાહ અને પ્રીતિ એવા હતા બધાના કે અંતઃકરણની વૃત્તિ શ્રીહરિની મૂર્તિમાં એકાકાર થઈ જતી, એમ ચોટી જતી હો દર્શન કરે એટલે. શરીરનું ભાન ન રહેતું એવું ચિત્ત લાગી જતું મહારાજમાં. મૂર્તિમાં વૃત્તિ ચોંટી જાય. અને તેને બુદ્ધિમાન લોકો સમાધિ કહેતા. આને થઈ ગઈ સમાધિ, એ જ સાચી સમાધિ મહારાજ કહો. આમ તો શું કહેવાય, 8 ચક્ર કહેવાય, શું કહેવાય યોગના, એ દેખાય ને તોય સમાધિ નથી. ભગવાનમાં ચિત્ત ચોંટી જાય એ સાચી સમાધિ. શરીરનું ભાન ભૂલાઈ જાય. અને જ્યારે ભગવાનની ઈચ્છાથી સ્મૃતિ આવે ત્યારે એ ભગવાનના કથા કીર્તન કર્યા જ કરે હો. નવરા નરે જરાય. કાં તો બેચાર ભક્તો ભેળા થઈને ભગવાનની વાતો કરે, લક્ષ્મીવાડીમાં બેઠા બેઠા કીર્તન ગાયા કરે, ક્યાંક એકલા એકલા બેઠા કર્યા, ભજન કર્યા કરે. ભજન આપણે નથી થતું, સમજાના. ભજન સિવાય બીજું કાંઈ કરે નહીં નવરાશના સમયમાં. લ્યો, આવી પ્રીતિ ભગવાનમાં જાગે તો ભજન અંતરથી થાય હો. નહીં તો આપણે તો કેવા નીમની માળાએ થાય તો થાય ને કોઈ મોડું થઈ જાય, કાલે કરશું એટલે વાત પૂરી. કાલ માટે રાખ્યું એટલે કાલે પછી જ તકલીફ હોય, પાછી હોય કે ન હોય. હવે આજે નથી, હવે આવતીકાલે, એમ પછી સ્ટોક થઈ જાય બહુ. ભક્તિ નબળી ગણાય આપણી, પૂરા ન થાય. ઘણા બધા હરિભક્તોને એવા કડક નિયમ હોય કે જ્યાં સુધી માળા નથી ત્યાં રાત્રે સુધી હુએ નહીં હો. 11 વાગે ઘરે આવે તો માળા ભજન કરીને પછી આરામ કરે. ભલે 5 માળાના નિયમ હોય પણ માળાના નિયમ પૂરા કરે. એની ભક્તિને ભગવાન થોડીક જુએ. બાકી તો આપણી શિથિલ હોય, નબળી ગણાય થોડીક. અને આ બધા હરિભક્તો ત્યાં ભેગા થયેલા, આવા ભક્તો કથા કીર્તનમાં સર્વોપરી રસ માનતા, સર્વોપરી. અને કોઈ જાતનું અભિમાન તો રાખતા જ નહીં હો. મહારાજ પૂછા કરે કે ન કરે, સંકલ્પ ન થવો જોઈએ એટલું જ નહીં. અભિમાનને તો મહાપાપની સમાન ગણતા. લ્યો, હરિભક્તો બધા મનમાં જો કોઈક જાતનું માન આવ્યું તો આપણે મોટું પાપ થઈ ગયું એમ માનતા હો. માન છે ને એ મહાપાપ છે. બાકી ભગવાન સિવાયના સુખ બધા મળની સમાન છે. અંતરજામી કરત હિત જૈસે, ऐसे हित को करत न तैसे. अंतरजामी करत दया जेती, मनुष्य तन पाय भूल गए तेती.
અંતરજામી કહાવત જેહી જન કે હિત કરને હિત તેહી વ્યાસ તનુ તેહી ધરત રહેવું વેદય ઢાર પુરાણ કિયે. ભગવાન અંતર્યામી છે. ઈ જીવનું જેટલું હિત કરે છે ને એવું બીજા કોઈ નથી કરતા. હો, જો સ્વયં ભગવાને વ્યાસનું સ્વરૂપ ધારણ કરી વેદ અને 18 પુરાણ, મહાભારત, ઇતિહાસ વગેરે બનાવ્યા, એમાં જગતના હિતની વાત અનેક પ્રકારે બતાવ્યો, કેટલા ઉપાયો બતાવીને અનંત વાતો જનના હિતને માટે એમાં કરેલી છે. જે કોઈથી પણ ન થઈ શકે એવી વાતો એમાં થઈ, અને એવી વાતો શ્રીહરિએ પણ કરેલી છે સત્સંગમાં ભક્તજનોના સુખને વાસ્તે. આટલું હિત ભગવાને કર્યું છતાં પણ ભૂલી જાય ને તો એની ચિંતામણી મળ્યો અને ખોઈ નાખ્યો ને એવું કહેવાય. ચિંતામણી હાથમાં આવી ગયો, મળ્યો, ખિસ્સામાં રાખ્યો, ક્યાંક ગયા વાંકા વર્યા નીકળી ગયો, ખબર ન પડી તો મનમાં કેવું લાગે? ના મળ્યો હોત તો વાંધો નહીં, હાલો, પણ મળ્યા પછી ગયું એમાંય ચિંતામણી. અરે તમને કાંઈક થોડું કાંઈક મળી જાય, હોનાનો ટુકડો સમજે ને, હાચો, પછી ગુમ થઈ જાય, ઓ હારો ક્યાં ગયો? મનમાં આમ થાય થોડુંક. હો, એમ શ્રીજી મહારાજ કે આવી હિતની મહારાજે વાતો કરીને જે ભૂલાઈ જાય ને તો ભગવાન રૂપી ચિંતામણી મળ્યો અને એ ખોઈ નાખ્યો એવું કહેવાય. વિપ્રો અને ભેખધારીઓને પ્રગટ હરિમાં ગમ નથી, તેથી અંધ જેવા થઈ ગયા જગતમાં બધા. ભગવાનનો જેને ખપ નથી ને આંધળા જેવા છે. શાસ્ત્રના જાણકાર હોય છતાં પ્રગટ હરિના જોગ વગર અને મોક્ષના પંથ ચાલ્યા વિના એ કાંઈ કામમાં આવતું નથી. જ્ઞાન કામમાં નથી આવતું. સત્શાસ્ત્રો ભલે ગોખી માર્યા હોય, શ્રીમદ ભાગવત મોઢે કરી નાખ્યું હોય, પણ ભગવાનનો માર્ગ જ્યાં સુધી નથી પકડ્યો ને ત્યાં સુધી આ જ્ઞાન બધું નકામું છે. કાંઈ જ્ઞાન ન હોય પણ નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ થતી હોય ને એને જેવો કોઈ જ્ઞાની નથી. કે લ્યો, મારે શું કીધું? વડોદરાનો દીવાન મૂર્ખ છે કે હે, અને નાથ ભગત છે ને બુદ્ધિશાળી છે. કે લ્યો, નાથ ભગત બુદ્ધિશાળી, એને કાંઈ નતું આવડતું. 100 રૂપિયા ગણવા હોય ને તો 10 ની 10 થપ્પીઓ કરે તો 100 થયા એમ ખબર પડે. 10 રૂપિયાની થપ્પી કરે આમ, એમ કે 10 થઈ તો એમ થાય કે હવે આને 100 કહેવાય એમ, બીજી કાંઈ ખબર ન પડે. છતાંય મહારાજ કે ઈ બુદ્ધિશાળી. શું કામ? ભજન કરે ભગવાનની. અને વડોદરાનું દીવાન કે જેવો તેવો નહીં હોય ને, વડોદરાનું ગાયકવાડી રાજ્ય કહેવાતું, કાંઈક બુદ્ધિવાળું હશે ને, પણ મહારાજની દ્રષ્ટિમાં હાવ અકલ વગરનું કહેવાય. શું કામ? ભગવાનનું ભજન નથી કરતો એટલા માટે. એટલે મહારાજ કે હરિભજન થાય એવી જો બુદ્ધિ હોય ને તો એ બુદ્ધિ કામની છે, એવી વિદ્યા કામની છે, એવું દ્રવ્ય કામનું છે કે જેના થકી આપણે હરિનું ભજન થાય. એવી રીતે 69મો ઉત્તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની